આવી દીદી. ના ભાભી કઈ નથી. ના બસ. તો ધ્યાન જ રાખજો ખાવામાં. જીઓ દીદી ચાલુ કરો. થોડું પીવું મેથીનું છે સારું પેટમાં રહેશે. અવની આ શું છે આ આટલું ખારું દેશ એ સોચી બેટા શું છે? એકવાર ચાકો જો તમે પેલા તમને બીપી નો પ્રોબ્લેમ છે ને આટલું ખારું પપ્પાને થઈ ગયું તો કઈ મેં તો ચાખ્યું તું બરાબર જ હતું ત્યારે તો. ચાખ્યું હોય તો આ દિવસ જ ન આવે પેલા તો કે આટલું ખારું શાક થાય પણ હિતેશ અત્યાર સુધીમાં કોઈ દિવસ આવું નથી થયું. અને આ વખતે મેં ચાખ્યું તું. હું સાચું કહું છું. દેશ ક્યારે ગયું છે આવું? અને એ તો થઈ જાય ના અમ્મી એટલું બધું કાંઈ નથી તો અલે આ ખીચડી કે ભાત ભાતે છે ને આ તો ભાત ને ખીચડી ચોરીને ખાઈ લે. નથી ખાવું મારે હિતેશ એમ ન કરે પણ એક કામ કરો ને, હું ઓનલાઈનમાં મગાવી લો, જમી લો. નહીં એ બધું બહારનું મને ન ફાવે અમે પણ હવે બેટા અમે લોકો બહારનું નથી સરસતું અને નથી ખાતા. તો હવે બનાવ બીજું વગર હું જાઉં છું હવે નહીં હિતેશ હવે અત્યારે બનાવવાની કાંઈ જરૂર નથી બેટા સાંજે બનાવ ત્યારે સાંજે જમી લઈશું હો હા બસ અને આ સલાડ ને ભાત ને ખીચડી ને છે બધું તો એ તો થઈ જાય ત્યારે કઈ વાંધો નહીં તું ઘી ને ગોળ ને એવું બધું આપી દે ચાલશે. અને આ અથાણું છે તમે મેથીનું અથાણું ખાઈ લો અને બેટા જેવી તું પણ આલે તારે મધ અને રોટલી ખાવા હોય ને તો ખાઈ લે અને તારી તબિયત પણ હમણાં નથી સારી. હવે ઊભી છે શું અહીંયા દેશ અવની જો જો ઢોળાવી દીધી તે બિચારીને. અને આટલું બધું કહેવાની શું જરૂર હતી? થઈ જાય ક્યારે અરે આટલા બધા કામ એક સાથે કરતા હોય તો ક્યારેક ભૂલ થઈ જાય. પણ આજે જ થાય જો ભૂલ એ ભૂલ છે આજે થાય કે કાલે થાય. હવે એમાં આટલું બધું કહેવાની જરૂર નહોતી. બિચારી આટલા વર્ષમાં ક્યારે એવી ભૂલ કરી છે તો તું એક ભૂલમાં આટલું બધું કહી દીધું તેને હવે સારું તો જે થયું તે આ રોજ તો ભૂલ થતી નથી ને. હવે એક કામ કર તું એને બનાવી લે અને આપણે પછી જમી લેશું. આમ પણ અત્યારે મને ભૂખ જ નહોતી. હું તો અવનીને ના જ પાડતી હતી. અને જ્યાં સુધી અવની નહીં જમે ને હા, ત્યાં જમને ત્યાં સુધી અમે લોકો પણ નથી જમવા. ના બેટા કાંઈ ચાલો કાંઈ વાંધો નહીં હું જાઉં છું હા તું એને બનાવી લે. આપણો પ્લાન થયો સક્સેસ. હવે મને લાગે છે હિતેશ ભાઈ છે ને ભાભીની એક્ઝિટ કરાવી નાખશે ઘરમાં. ચાલો તું તો નથી ખાધું. સારું કર્યું તમે ન ખાધું. મેં કીધું આજ ભાડો ના ફૂટે તો સારું છે પણ તમે મને બચાવી લીધી. સારું ચલો હવે આપણે આપણા રૂમમાં જઈએ. હાલો. એમાં રોવાનું શું હોય યાર
વહુની. મેં તને ક્યાં કાંઈ એટલું બધું કીધું છે તું આટલું બધું હોવે છે? આજ દિવસ સુધી તો તમે મને ક્યારેય કાંઈ નથી કીધું ને. અરે થોડુંક જમવાનું બગડ્યું હતું તો કોઈ જમ્યું નથી જમ્યા ને એટલા માટે મેં તને કીધું કે તારું ધ્યાન ક્યાં હતું એ. તો પણ બધાની સામે કહેવાની શું જરૂર હતી? તમે મને એકલામાં કહી શકતા હતા ને. એકલામાં ન કહેવાનું કારણ એ છે કે ત્યારે બધા ત્યાં હાજર જ હતા અને કોઈ જમ્યા નથી હજી. નથી જઈમાં એ મને ખબર છે, અને આટલા ટાઈમમાં ક્યારે આ વસ્તુ થઈ છે? ના, આટલા ટાઈમમાં ક્યારેય વસ્તુ નથી થઈ. આ પહેલી વાર થઈ છે તારાથી. પણ મારે તને કહેવું તો પડે ને કે બરોબર બન્યું નથી એમ. બરાબર છે, બધો વર્ક મારા એકનો. ઘરનું બધું કામ કરું. મેં કોઈ દિવસ તમને એમ નથી કીધું કે હું એકલી કામ કરું છું, છતાંય તમે મને આવા શબ્દો બોલો. કોઈક દિવસ ન બગડે માણસથી કામ? તમારાથી નથી બગડતું ઓફિસમાં ક્યારેય કામ? બગડે છે મારાથી પણ ઓફિસમાં. અને ઠપકો આપે તો સાંભળવો પડે છે અમારે. તને જસ્ટ મેં ખાલી કીધું તું ત્યારે. આજ પહેલા તમે મને કોઈ દિવસ બોલાઈ નથી ને. આજ પહેલા ક્યારે બગડ્યું છે? આ તો ક્યારેક થઈ જાય. અને પહેલી વાત તો ઈ કે જ્યારે મેં રસોઈ બનાવી ને ત્યારે મેં બધું ચાખી લીધું હતું. બરાબર છે, ત્યારે બધું બરાબર જ હતું. એટલે તારું કહેવાનું શું થાય છે? રસોઈ કોઈએ બગાડી છે એમ? મેં ચાખી હતી રસોઈ, મેં બનાવી ત્યારે. હિતેશ, તમને ખબર છે કે મારા હાથે ક્યારેય બગડ્યું નથી. એનું કારણ જ એ છે કે હું પહેલા ચાખી લઉં છું કે ઘરમાં બીજા કોઈને તકલીફ ન થાય. અને મારો વિશ્વાસ કરો, મેં ચાખ્યું હતું, બધું બરાબર હતું. પણ ખબર નહીં પછી શું થયું અને આટલું મીઠાવાળું બધું થઈ ગયું. તારું એવું કહેવાનું છે કે મીઠું કોઈ નાખીને ગયું એમાં? તો બીજું તો હું શું કહું? જે હોય તે કદાચ તારાથી પડી ગયું હશે. પણ એમાં મારાથી પડી ગયાની વાત ક્યાં આવે? એટલે હું તમને કહું છું કે મેં ચાખ્યું હતું. ચાખ્યા પછી તને કદાચ મોડું લાગ્યું તે નાખ્યું હોય. બરાબર છે, તમને મારી વાતનો તો વિશ્વાસ આવશે જ નહીં. ઓકે, અવની જે કંઈ પણ હોય હું તને છે ને સોરી કહું છું એના માટે કે મેં તને બધાની વચ્ચે ગુસ્સો કરી અને બે શબ્દો કીધા. હા, બધાની વચ્ચે તમે મને કાંઈ પણ કહ્યું, ખીજાઈ લ્યો, બોલી લ્યો, બધું કહી લ્યો. ત્યાર બધા સાંભળતા હોય અને પછી રૂમમાં આવીને મારી બાજુમાં આવીને મને તમે સોરી કહી દો. ઓકે ચાલ, એક કામ કરીએ આપણે બધાની વચ્ચે જેનું સોરી કહું. બોસ નથી જોતું મારે તમારું સોરી. સોરી યાર. બીજી વખત મને છે ને આવું ન જોઈએ. ઓકે ચાલ, પ્રોમિસ નહીં કરવું જોઈએ. બરોબર છે? પાક્કું. પાક્કું. લાવ આંગળી લાવ. પાક્કું બસ. અને જો બીજી વખત બધાની સામે કર્યું ને તો હું બધાની સામે તમને કહી દઈશ પછી. તો હું પાછું બધાની સામે તને સોરી કહી દઈશ. મજાક મસ્તી તો બધી બરાબર છે, હમ. પણ હું તમને એવું કહું છું કે સાચે મેં ચાખ્યું હતું ને ચાખીને પછી હું ટેબલ પર લઈ આવી હતી. બરાબર? તો કદાચ મુસ્કાન તો આ બધું. અને હજી મુસ્કાન ઘરમાં આવી અને 2 દિવસ થયા છે અને એ આવું બધું કરે. પણ એના કઈ એફર્ટ્સ નથી ને. અને કદાચ એવું બની શકે મુસ્કાન થોડું સોલ્ટી વધારે જમતી હોય, એને ચાખ્યું એને મોરું લાગ્યું નાખ્યું હોય એમાં, એવું બની શકે. અને માપની ખબર ન રહી હોય હા, એમ આપણે હા એમ એવું ડાયરેક્ટ શક કરવું તો ખોટું કહેવાય ને. અમે નવી નવી છે એટલે કઈ કહી ન શકાય. હા, લાગતી તો નથી જોઈને એવું કેવું હશે. પણ તોય થોડું ધ્યાન રાખવું ઘરમાં. અને જો એક જ વસ્તુ છે કે આપણે બે જ કડી છે કે આપણે આ ઘરને બચાવીને સાચવીને અને ભેગું રાખવાનું છે. બરોબર છે. તો એવું ન થાય કે કોઈ પણ એવું ડિસિઝન કે આપણું વર્તન એવું હોય કે જેથી કરીને આપણું ઘર તૂટે. સાચી વાત છે તારી. સારું ચાલ, હવે થોડું ધ્યાન રાખશું અને તું જરાક ફ્રેશ થઈ જા. ઓકે હા, ચાલ આપણે બહાર જઈએ કઈ પર. તો બીજી વાર દોડાવવાની નહીં. એ હા બાપા હા, હવે એટલે તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં છું. ચાલ જા હવે. હા, હું ફ્રેશ થઈ જાઉં. ઓકે. આજ તો બહુ મજા આવી હો, મને તો ખરેખર આજે મને નીંદર આવશે ચેનની. મમ્મી ભાભીને મેં જે હેરાન કર્યા છે આપણે બે, શાકમાં મીઠું નાખી દીધું અને જી પછી બધાના મોઢા જોવા જેવા હતા. આહાહા. હવે જો હિતેશભાઈ મમ્મીને ખારા થાય અને બહુ બે માણસ આખો દી પ્રેમ લીલા કરતા હોય ને, હવે જો તણખલા થશે, તણખલા. મજા આવી જશે. એ બધું તો ઠીક છે, પણ આજે જે મમ્મી પપ્પા ખેર્યા ને એ ન બરાબર.
તો પપ્પાની દવા ચાલુ છે, એનો સમય થઈ ગયો છે દવાનો. પણ દીદી તમારી વાત બધી સાચી કે પપ્પાનો દવાનો ટાઈમ છે, એમની ઉંમર થઈ ગઈ છે, એમની હેલ્થ બગડી જશે. તમારી વાત માનું છું, પણ મારે છે ને કરવું જ પડ્યું. કારણ કે નકર છે ને અવની ભાભી છે ને ઘરમાંથી નીકળશે નહીં ને તો આપણે આખી જિંદગીનું ગુલામ થઈને ફરવું પડશે. એ જેમ કે છે ને એમ કરવું પડશે, અને એવું નથી થવા દેવા માંગતી. અને રહી વાત જમવાની, તો મેં તો કીધું તું ને કે ઓનલાઈનમાં મગાવી લઉં. પપ્પાએ ના પાડી ને. પપ્પાએ ના પાડી ને મારો શું વાંક છે? મેં તો પપ્પાને કીધું ને હું ઓનલાઈન મગાવી લઉં છું. પપ્પાની બહારનું નથી ફાવતું એના માટે. બહારનું નથી ફાવતું, એક દિવસ ખાઈ લે તો શું થાત? પણ હવે એક કામ કરો, તમે અત્યારે કઈ હળવો નાસ્તો બનાવી આપો. શું ડિસ્કશન ચાલી રહી છે તમારા બંને વચ્ચે? કઈ જ નહીં, આજે જે બધું થયું ને એની જ ડિસ્કશન ચાલતી હતી. આજે શું થયું વરે એવું બધું? અરે આજ તો બહુ મજા આવી ગઈ. મેં અને દીદીએ બંને મળી અવની દીદીને છે ને બહુ જ હેરાન કર્યા. મેં શું કર્યું ખબર છે? રસોડામાં ગઈ અને દીદીએ છે ને અવની ભાભીને બોલાવી લીધા બોલમાં, અને પછી મેં નાખ્યું શાકમાં ઢગલો મીઠું, અને પછી જે લીલા થઈ છે જોવા જેવી હતી. બહુ જ મજા આવી. હવે જોજો હિતેશભાઈ અને અવની ભાભી એટલા ઝઘડવાના છે ને કે મને લાગે છે ને હિતેશભાઈ અવનીને ઘરે મોકલી દેશે. અને હા જો, આ ગુડ ન્યૂઝ તે તો મને સારી દીધી, પણ આજે હું પણ ભાઈ સાથે ગયો હતો. શું થયું યાર? એમાં એવું છે, ભાઈ બધી વાતચીત કરીને અને મેં પણ ભાઈને કીધું કે હવે વહેલા મોડો બિઝનેસ તો મારે સંભાળવો છે તમારો, તો થોડોક મને ટાઈમ આપો. તો ભાઈ મને કે ચાલ ને હું પણ તને સાથે લઈ જાઉં. હું પણ ગયો, એટલે ભાઈએ અંદર ગાળાને જે બિઝનેસમાં વાતું કરે ને બધે મારો હાથ મૂકી દીધો. વાહ, શું વાત છે! કે ભાઈ 1 2 3 4 5 જેટલી પાર્ટી છે ને ભાઈની બધી આપણી. વાહ, એમ તો તમારું દિમાગ મારી જેમ ચાલે છે. એટલે વેલા મોડો મારે એને બિઝનેસમાંથી કાઢવો હોય ને તો સીધો આઉટ કરી દો. હા, પણ ભાઈ પેલી વાત થઈ હતી ને પપ્પાના પેન્શનની ને એમાંથી હિતેશભાઈને કેમ કાઢી? એ તમે ટેન્શન લેવાની જરૂર નથી બેયને. મારી પાસે બધો પ્લાન છે. જ્યારે સમય આવશે ને ત્યારે આપોઆપ ખબર પડી જશે. હું તને ખબર તો છે કે હું બાજી રમું એ કઈ રીતની રમું છું. હા, એ તો મને જ ખબર પડી ગઈ. બસ તો પછી જો મેં ભાઈને બિઝનેસમાંથી કાઢવાનો પ્લાનિંગ તો કરી લીધો છે, તો વિચાર કે આ પૈસા જે આવવાના છે હું એના હાથમાં પણ આવવા દઈશ. એ તો નહીં જ આવવા દેવું. હા, અને મારી પાસે એવું રામબાણ છે ને કે એનો વાગશે ને તો ખબર પણ નહીં પડે અને એમને નીકળી જશે. વાહ, સરસ. પણ જો આ બધું તો હું કરી લઈશ, પણ અવનીને કાઢવાની જવાબદારી તમારી. એ તો મારો ડાબા હાથનો કામ છે. એ તમે જે રીતે કરો, પણ જવાબદારી બંનેની છે. ઓકે. બેટા તું કંઈક મને વાત કરવા માંગતો હતો. જો પપ્પા, અત્યારે બિઝનેસ ફૂલ સારો ચાલે છે. બીજી વસ્તુ, અત્યારે હવે મોકો એવો છે કે મિતેશ આપણા આ ધંધા સાથે જોડાય છે. પણ હમણાં છે ને કેટલાય દિવસ થયા એવું બને છે કે મિતેશ છે ને ઓફિસ આવે છે, આટો મારે છે ને વયો જાય છે. પહેલા તો 1-2 કલાક કામ કરતો, થોડું ઘણું ધ્યાન રાખતો, કોણ જાણે એના મગજમાં શું ચાલતું હોય કે રોજ તો આવે તો છે ત્યાં ખાલી આટો મારીને નીકળી જાય છે તરત જ 5-10 મિનિટમાં જ. હા, તો તું મને કહેતો કેમ નથી? મને એમ થયું કે 2-4 દિવસ સુધી નવા લગ્ન છે, થોડા દિવસ મને નહીં લાગતું હોય ધંધામાં, આમ ક્યાં સુધી ચાલશે? મેં કાલે નોટિસ કર્યું કે થોડું છે ને અવળી લઈને જતો એવું લાગ્યું મને. મતલબ કહેવાનો મિનિંગ એવો છે કે ક્યાંક બીજો કંઈક ધંધો કરવા માંગતું હોય, અથવા તો કોઈ મિત્ર સર્કલ એવું થઈ ગયું હોય કે જેની સંગતે ચડી ગયો હોય. મને સમજાતું નથી શું છે અત્યારે હાલમાં. સાચી વાત છે તારી. જ્યાંથી પરિણામ આવે છે ને બેસ્ટ. કેમ છે પપ્પા? બસ મજામાં. પપ્પા, મારે થોડા પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે? હા,
કે ફરવા જવું છે બેટા શું ના ફરવા ક્યાંય ન જાઉં, મારે થોડોક મારો ન્યુ બિઝનેસ ચાલુ કરું છું ને એના માટે જોઈશું. બિઝનેસ બિઝનેસ તો આપણો છે. તો શું થઈ ગયું પપ્પા, એ તો છે જ. પણ મારે પણ બીજો ન્યુ બિઝનેસ ચાલુ કરવો છે. બેટા શેનો બિઝનેસ ચાલુ કરવો છે? ભાઈ મારો થોડો લાંબો પ્લાનિંગ છે, એટલે મારી રીતનો હું ગોઠવું છું, એ તમે જોઈ લેજો, તમને ખબર પડી જશે. બેટા તે નક્કી તો કર્યું છે ને કે શેનો બિઝનેસ કરવો? હા મને ખબર છે, અને તમને પણ ખબર પડી જશે. તમે મુકેશ સાથે બિઝનેસ કરવામાં વાંધો શું છે? અને ઈ એક આપણો સારો બિઝનેસ ચાલે છે. પણ મમ્મી એ નવું સ્ટાર્ટઅપ કરે છે માં તમને વાંધો શું છે? સ્ટાર્ટઅપ કરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સ્ટાર્ટઅપ શેનેથી કરે છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. પૈસા ડૂબી ગયા તો હવે નાનો તો છે ને કે ખબર નહીં પડે. એ જ્યાં જાય છે જેમાં નાખવા માંગે છે પૈસા તો એને ખબર જ હશે ને, સ્ટડી કર્યું જ હશે ને આ ઉપર. મુસ્કાન, મોટા લોકો વાત કરે છે ને, તને આમાં જાજી ખબર ન પડે એટલે તારે બહુ બોલવાની જરૂર નથી. જો બેટા હું તને શું કહેવા માંગુ છું કે હિતેશ આટલા વર્ષોથી બિઝનેસ કરે છે અને શેરના બિઝનેસમેનોમાં એનું નામ છે, એની પાસે આટલો બધો એક્સપિરિયન્સ છે. તો તું જે કંઈ તારે બિઝનેસ કરવો હોય એમાં ના નથી તો તું મોટા ભાઈની સલાહ તો દે કે મારે આ બિઝનેસ કરવો છે, એમાં આટલી જરૂરિયાત છે, તો એ બધી તને માહિતી આપશે. પપ્પા મારે જ્યારે એની સલાહની જરૂર પડશે ને ત્યારે હું એને પૂછી લઈશ. અત્યારે તમે મને ખાલી એટલું કહો, તમે મને પૈસા દ્યો છો કે નથી દેતા એ મને કહો. પણ બેટા કોઈ જાતના કારણ જાણ્યા વગર હું તને કેમ કહું કે પૈસા આપું છું કે નહીં? કારણ શું જાણવાનું? કીધું તો ખરે એને નવું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે. કારણ આવડું મોટું થાય હજી તમને કારણ ઘટે છે. વાહ સરસ. મુસ્કાન પપ્પા છે, આવી રીતે વાત કરાય? તો ભાભી સાચું તો બોલે છે. સાચું બોલવાની એ ઘણી બધી રીત હોય ને. તો મેં તો પહેલા જ કીધું કે મારે બિઝનેસ માટે જોઈ છે. પણ તો તમારી વાઈફને તમે સમજાવો તો ખરા, તમને શું થઈ ગયું છે વિદેશભાઈ? મને કાંઈ નથી થયું ભાભી, બરાબર છે. મેં ખાલી પપ્પા પાસે પૈસા માંગ્યા તો પપ્પાને શું થઈ ગયું કઈ ખબર જ ન પડી. મેં તો પૂરી મિલકત માંગી લીધી હોય. પૈસાની વાત નથી નિતેશભાઈ, પણ આ મિસબિહેવની વાત છે. મુસ્કાન આ આપણા સંસ્કાર નથી. સંસ્કારની વાત તમે ન કરો તો સારી વાત છે. મને ખબર છે કેવા સંસ્કાર હોવા જોઈએ કેવા નહીં. આ જો તને આ બધી ખબર હોત ને તો અત્યારે મોટાની સામે તો આવી રીતના ન બોલતી હોત. હવે મારે કાંઈ લેક્ચર નથી સાંભળવા, મને ખાલી એટલું કહો તમે મને પૈસા આપો છો કે નથી આપતા. જો બેટા તને ખ્યાલ છે કે હું રિટાયર્ડ છું, નોકરી પૂરી થઈ ગઈ, ઘણો ટાઈમ થઈ ગયો છે, તો મારી પાસે અત્યારે કોઈ ઇન્કમ નથી પેન્શન સિવાયની, તો હું તમને કઈ રીતે મદદ કરી શકું? વાહ, તમે જ કહેતા હતા ભાઈ માંગે તો તમારે પાસે પૈસા આવી જતા હતા, પેન્શનમાંથી ને તમે પૈસા આપતા, અને હવે બેટા જે કંઈ મારી પાસે ઇન્કમ થઈ હતી ને એ બધી મેં બિઝનેસમાં રોકી દીધી છે, તો અત્યારે મારી પાસે કોઈ મૂડી છે નહીં કે હું તને આપી શકું. એટલે એ તો એમ જ થયું ને કે ભાઈના બિઝનેસમાં પૈસા રોકવા માટે પૈસા છે અને નિતેશને કંઈક સ્ટાર્ટ કરવું છે તો નથી. બેટા મારી પાસે જે પીએફ હતું ને એ અધિવચથી ઉપાડી લીધું છે નોકરી ચાલુ દરમિયાન, કારણ કે બિઝનેસ કરવો તો ભાઈ. હવે મારી પાસે એવી કોઈ રકમ નથી કે જે હું તને આપી શકું, છતાં તારે કેટલી રકમની અપેક્ષા છે મારી પાસે? એમને આ તમારું પીએફ જે હતું હા એની અંદાજે તમારું કેટલું પીએફ આવ્યું છે? 40-50 લાખ જેવું તો હતું જ ને? તમે બધું ભાઈને આપી દીધું. હા બેટા. વાહ, પણ નિતેશ ઈ એકલા ભાઈનો બિઝનેસ નથી, એમાં બે છોકરાઓ માટે થઈને પૈસા રોકેલા છે પીએફ ના. તો તારે એ જ બિઝનેસમાં આગળ વધવાનું છે. એ જ બિઝનેસમાં આગળ વધવાનું છે ને મારે પણ જોઈશે 40 લાખ રૂપિયા. બેટા એટલી બધી મોટી રકમ અમે લાવીએ ક્યાંથી? એ તને ખબર છે 40 લાખ રૂપિયા જે ભાઈને આપ્યા ને એટલે ધંધો સ્ટાર્ટ કર્યો હતો. આપણી પાસે જમીન પણ નહોતી, જમીન લીધી, સાધનો વસાવ્યા, મશીનરી વસાવી, માણસો રાખ્યા, ઓફિસ બનાવી, એ બધામાં ખર્ચો થાય કે ન થાય? હા, એ છે. હવે તમે મને બધા પ્રશ્ન કહેશો જ. ભાઈએ માંગ્યા ત્યારે તો પ્રશ્ન કઈ હતા નહીં, હવે મને તો બધા પ્રશ્ન કહેશો તમે. પણ બેટા હું તને એટલી વસ્તુ કહું છું કે તું ભાઈનો બિઝનેસ સંભાળી લે જા. આપણા બિઝનેસમાં માણસોની આમ પણ જરૂર છે જ, અને હું તો કહું છું તું મારી સાથે રહે તો મારે પણ સારું. મારે તમારી સાથે બિઝનેસ નથી કરવો, બરાબર છે? મારે તમારી નીચે નથી રહેવું. અરે એમાં નીચેની ક્યાં વાત આવી? હા તમે બે માલિક જ છો એના. મારે કાંઈ નો માલિક નથી બનવું, હું મારો નોખો માલિક બનીશ, મારો બિઝનેસ પોતાનો કરીશ. આ શું જીદ લઈને બેઠો છો તું? જ્યારથી મુસ્કાના ઘરમાં આવી છે તારું વર્તન સાવ બદલાઈ ગયું છે, અને મને આ વસ્તુ જરાય પસંદ નથી. મેં પહેલા જ કીધું હતું ને
કે મને આ છોકરીના પગલા જરાય સારા નથી લાગતા. સાંભળો છો તમે તમારી મમ્મી શું કહે છે અને તમે કઈ બોલતા નથી? ખબર તો મને બધી છે કે જ્યારથી ભાઈ ઘરમાં આવ્યા ને ત્યારથી અમારી ગણતરી શેમાં થાય છે ઈ. બસ મિતેશ, હવે તારી બધી લિમિટ ક્રોસ થાય છે. કેમ? શાંતિથી સાંભળી છે ને એનો મતલબ એવો નથી કે અમને નથી ખબર. વાહ, સાચું કીધું. એટલે બહુ ખોટું લાગી ગયું. તો મિતેશ સાંભળી લે, આ ઘરમાં ભાઈ તારી પહેલા આવ્યો છે, એટલે પહેલો હક એને છે, તું પછી આવ્યો છો અને પછીનો હક તારો છે. એટલે આમાં અમને તો એ નથી સમજાતું કે પારકો કોણ છે અને પોતાનો કોણ છે. તમે બેય મારા છો, કોઈ પારકું નથી આમાં. શું વાત કરસ તું આવી? અને આમાં પારકાને પોતાના આની વાત જ ક્યાં આવી? વાત તો આવી છે મમ્મી. આજે તમારો પારકો હતો એને તમે પોતાનો કરી લીધો અને જે પોતાનો છે એનામાં કોઈ ધ્યાન નથી દેતું. એના વખતે તમને બધા પ્રશ્નો ઉભા હોય છે. મિતેશ, હવે તું છે ને એક શબ્દ વધારે બોલતો નહીં. તું ક્યારનો પારકો પારકો શું કરે છે? તો છે જ ને પારકો. અરે તારા મગજમાં કોણે ભૂસું ભરાયું મને નથી ખબર પડતી. ભૂસું શું ભરાવે? જે છે ઇફેક્ટ કે છે તમને? ભૂસું ભરાયું કોઈ કઈ ન જાય કાનમાં આવીને, જે હોય દેખાઈ આવે છે કે છે. મુસ્કાન, હવે બસ. અને મિતેશભાઈ, શું થઈ ગયું છે તમને? એને કાઈ નથી થયું. ભાભી, તમે કોઈ દિવસ આવું ન કરતા ને. તમારા મનમાં તો તમારા ભાઈ માટે કેટલી રિસ્પેક્ટ હતી. આ ભાઈ પારકો છે, પારકો. ભીડ! ખબરદાર જો પારકો બોલ્યો તો. આના લીધે તમે મારી પર હાથ ઉપાડ્યો. હા, આ પારકાના લીધે. હા, એ પારકાને લીધે. તો પપ્પા, એક વાત તમે પણ સાંભળી લો. તમે મને આ ભાઈ ભાઈ કરો છો ને, આ મારો ભાઈ છે જ નહીં અને ક્યારે પણ એક્સેપ્ટ નહીં કરું. મિતેશ, આ હવે હદ વટી ગઈ છે. અને તારા માટે આવું મેં વિચાર્યું નહોતું. આજ તો તમે લોકોએ ક્યારની મૂકી દીધી છે મમ્મી. અરે મને તો એમ થાય છે હવે કે તને તારા પપ્પાએ એક ઝાપટ મારીને ઓછી આવી છે તને. કાંઈ વાંધો નહીં. તમારા લોકોને પૈસા દેવા જ નથી ને? ના, હવે કદાચ આપવાના હશે ને તો પણ હું ના પાડીશ કે આને 1 રૂપિયો દેવાની જરૂર નથી. અને જો તારે બિઝનેસ કરવો હોય ને તો ભાઈની સાથે જ થશે, કેમ કે બે ભાઈનો એક જ બિઝનેસ છે. આપણા ઘરમાં તારું મારું નહોતું કે નહીં થાય ક્યારે. તો મમ્મી અને પપ્પા, તમે બંને કાન ખોલીને સાંભળી લો. હું એની સાથે બિઝનેસ આજે નહીં કરું કે કાલે નહીં કરું. હું મારી હાથે કરીશ. તમારે પૈસા દેવા હોય તોય ભલે અને ન દ્યો તો પણ તો હું તને ક્યારેય પૈસા નથી આપવાનો, સમજો? કાંઈ વાંધો નહીં. તારે જે કરવું એ કર, જા. કાલની આવેલી છોકરી, એના ઉપર તને આટલો ભરોસો છે અને વર્ષોથી નાનપણથી જે ભાઈ તારી સાથે છે, જે મા બાપે તને જન્મ આપ્યો છે, એના ઉપર તને જરા પણ વિશ્વાસ નથી, માન નથી. બસ મમ્મી, વચ્ચે મારું નામ લેવાની જરૂર નથી, બરાબર? મિતેશને બિઝનેસ કરવો છે એટલે તમને કીધું. ના એમાં મેં તો શું ચલાવી દીધું હોય? ના મુસ્કાન, એને સાચી વાત કીધી. મમ્મીએ જે વાત કરી ને કે નાનપણથી અમે તને મોટો કર્યો, આ કર્યો, બરાબર છે? તો એ જ જગ્યાએ આજે ભાઈને ઉભો રાખી દીધો અને હું તો એનો ઈ જ રહી ગયો ને. એના કરતા રહેવા દે. આપણે પૈસાની જરૂર નથી. એ લોકોની પાસે રહેવા દે એના પૈસા. બરાબર છે? હા, તો ભલે અમારી પાસે અમારા પૈસા રહ્યા, તને એક ફૂટી કોડી નહીં મળે, સમજો? કાંઈ વાંધો નહીં. તો મને પણ લેતા આવડે છે પૈસા. કેમ લેવા એ મારી ઉપર છે. મિતેશભાઈ, આ બધું તમે ગુસ્સામાં બોલો છો. પહેલા તો શાંત થઈ જાઓ. આમાં ગુસ્સાની વાત જ કેવી ભાભી? તમને ખબર છે કે ભાઈને જોતું હોય તો એમને આપી દે છે અને મારે તો બધી પૂછી લેવાનું. પણ એના માટે મેચ્યોરિટી જોઈએ ને મિતેશભાઈ. ઓ છાંડ, તમે હજી નાના છો. તમારા સમજણ શક્તિ નથી, નહીં? હા, તો બેટા તમે જોવો છો ને એની સમજણ શક્તિ કેટલી છે. એનામાં સમજણ શક્તિ સારી જ છે. તમે ના પાડો તો કોઈ પણ છોકરાને ખોટું લાગે. આટલા વખતથી તમે આ ઘરમાં છો, તમે ક્યારે હિતેશને મારી સામે બોલતા જોયો છે? ક્યાંથી બોલે? દૂધનો ધોયેલો રહ્યો ને. કાંઈ વાંધો નહીં. હવે તમારા બધાના લેક્ચર ગયા ને પૂરા થઈ ગયા હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. પૈસા કેમ લેવા ને એ મને આવડે છે. બરાબર છે?